પિતૃપક્ષમાં ભલે બીજું કંઈ ન કરો, પણ આ બે ઉપાયો જરૂર કરી લેજો. નારાજ થયેલા પિતૃઓ ખુશ થઈ જશે. પ્રિય ભક્તજનો, સનાતન ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે અને તેને શ્રાદ્ધ પક્ષ પણ કહેવામાં આવે છે. દર વર્ષે ભાદરવા માસની પૂનમથી લઈને આસો માસની અમાસ સુધી પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. આ વર્ષે 2025માં પિતૃપક્ષની શરૂઆત રવિવાર 7 સપ્ટેમ્બરથી થઈ ચૂકી છે અને પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનું સમાપન 21 સપ્ટેમ્બરે સર્વપિતૃ અમાસના દિવસે થશે. આ સમય પૂર્વજોની આત્માની શાંતિ માટે સમર્પિત માનવામાં આવે છે. જે લોકો નથી સમજતા તેમને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં લોકો પોતાના પૂર્વજો માટે શ્રાદ્ધ, તર્પણ અને બ્રાહ્મણોને ભોજન કરાવે છે, જેનાથી તેમની આત્માને મુક્તિની સાથે સાથે મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો પિતૃલોકથી ધરતી પર આવે છે અને તેઓ એ જુએ છે કે તેમના પરિવારજનો તેમના માટે શ્રાદ્ધ કર્મ કરે છે કે નહીં, તેમની પૂજાપાઠ કરે છે કે નહીં. જે લોકો શ્રાદ્ધ કર્મ, પિંડદાન અને તર્પણ કરે છે તેમને પિતૃઓના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તેમની કૃપાથી સાધકને દિવસેને દિવસે ખૂબ જ પ્રગતિ થાય છે. જે સાધકો પિતૃપક્ષ દરમિયાન કે અન્ય દિવસોમાં પિતૃઓની પૂજા નથી કરતા, શ્રાદ્ધ કર્મ નથી કરતા, પિંડદાન અને તર્પણ નથી કરતા, તેમને ભયંકર પિતૃદોષનો સામનો કરવો પડે છે, જેના કારણે તેમના ઘરમાં બરકત રહેતી નથી અને દરેક કાર્યમાં અવરોધો ઊભા થાય છે. બનેલા કાર્યો પણ બગડી જાય છે અને જીવનમાં કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડે છે. સાથે જ ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને દરિદ્રતા ફેલાય છે, જેના કારણે માતા લક્ષ્મી પણ આવા ઘરમાં વાસ નથી કરતી, જેનાથી સાધકની આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને નબળા રહે છે. આ ઉપરાંત સંબંધોમાં પણ કડવાશ રહે છે, ઘરમાં ઝઘડાનું વાતાવરણ રહે છે, જેના કારણે ઘરમાં અશાંતિ ફેલાયેલી રહે છે. આવા સમયે પિતૃપક્ષમાં સાધક પોતાના પિતૃઓની શાંતિ માટે અને ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માટે શ્રાદ્ધ કર્મ, પિંડદાન અને તર્પણ કરે છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા ખાસ ચમત્કારી અને પ્રભાવી ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. જો તમે આ ઉપાયો પિતૃપક્ષમાં કરી લો તો તમારા નારાજ પિતૃઓ ખુશ થઈ જશે. એટલું જ નહીં, જો તમે પિતૃદોષનો સામનો કરી રહ્યા હો તો તે પણ દૂર થઈ જશે અને તમને પિતૃદોષમાંથી છુટકારો મળશે. તમારા પિતૃઓ હંમેશા તમારાથી ખુશ રહેશે, જેનાથી તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે અને અધૂરી મનોકામનાઓ પૂર્ણ થશે. આ ઉપરાંત તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય મજબૂત રહેશે અને ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનો વાસ રહેશે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે અને દાંપત્ય જીવનમાં પણ ખુશીઓ આવશે. કારણ કે આ ઉપાયો પ્રાચીન કાળથી જ ખૂબ જ પ્રભાવી અને ચમત્કારી માનવામાં આવે છે અને આ ઉપાયો કરવાથી પિતૃઓ ખુશ થઈ જાય છે અને પોતાના પરિવાર પર આશીર્વાદ વરસાવે છે, જેનાથી દિવસેને દિવસે પ્રગતિ થાય છે. આવા સમયે પ્રિય ભક્તજનો, આ વિડીયોના માધ્યમથી હું તમને જણાવીશ કે 2025ના પિતૃપક્ષની તારીખો શું છે, પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ કેવી રીતે અને ક્યારે કરવું, પિતૃપક્ષમાં તર્પણ કેવી રીતે કરવું. સાથે જ તમને તે ચમત્કારી અને પ્રભાવી ઉપાયો વિશે જણાવીશ જેને કરીને તમે તમારા પિતૃઓને ખુશ કરી શકો છો અને તમને મુક્તિ અપાવી શકો છો, જેનાથી તમારા ઘરમાં પણ સુખ શાંતિ રહેશે અને પિતૃદોષમાંથી છુટકારો મળશે. આ વિડીયો તમારા બધા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, કારણ કે આ વિડીયોમાં તમને પિતૃપક્ષ વિશે સંપૂર્ણ જાણકારી મળશે, જે દરેકને ખબર હોવી જોઈએ. આ વિડીયો જોયા પછી તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે, તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે. છતાં પણ તમને કોઈ વાત ન સમજાય અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે અમને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અમે તમને જવાબ જરૂર આપીશું. પરંતુ તે પહેલાં, જો તમે ઈચ્છો છો કે તમે સ્વસ્થ રહો અને તમારા સમગ્ર પરિવાર પર પિતૃઓના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે, તો આ વિડીયોમાં તમારી શ્રદ્ધાથી એક લાઇક જરૂર કરજો. પ્રિય શ્રોતાઓ, ચાલો સૌથી પહેલાં જાણીએ કે ગરુડ પુરાણ અનુસાર શ્રાદ્ધ કર્મ અને તર્પણ શું હોય છે અને તેના નિયમો શું છે. ગરુડ પુરાણ અનુસાર શ્રાદ્ધ કર્મ અને તર્પણ. પ્રિય ભક્તજનો, ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે શ્રદ્ધાથી આપવામાં આવે તેને શ્રાદ્ધ કહે છે. શ્રદ્ધા અને મંત્રના મેળથી જે વિધિ થાય છે તેને શ્રાદ્ધ કહે છે. જીવાત્માનું આગલું જીવન પાછલા સંસ્કારોથી બને છે, તેથી શ્રાદ્ધ કરીને એવી ભાવના કરવામાં આવે છે કે તેનું આગલું જીવન સારું થાય. જે પિતૃઓ પ્રત્યે આપણે કૃતજ્ઞતાપૂર્વક શ્રાદ્ધ કરીએ છીએ તેઓ આપણી સહાયતા કરે છે. વાયુ પુરાણમાં આત્મજ્ઞાની સૂતજી ઋષિઓને કહે છે કે હે ઋષિવરો, પરમેષ્ઠી બ્રહ્માએ પૂર્વકાળમાં જેવી આજ્ઞા આપી છે તે તમે સાંભળો. બ્રહ્માજીએ કહ્યું છે કે જે લોકો મનુષ્યલોકના પોષણની દ્રષ્ટિએ શ્રાદ્ધ વગેરે કરશે તેમને પિતૃગણ હંમેશા પુષ્ટિ અને સંતાન આપશે. શ્રાદ્ધ કર્મમાં પોતાના પર દાદા સુધીના નામ અને ગોત્રનું ઉચ્ચારણ કરી જે પિતૃઓને કંઈક આપી દેવામાં આવશે તે પિતૃગણ તે શ્રાદ્ધદાનથી ખૂબ સંતુષ્ટ થઈને આપનારની સંતાનોને સંતુષ્ટ રાખશે, શુભ આશીર્વાદ તથા વિશેષ સહાય આપશે. હે ઋષિઓ, તે જ પિતૃઓની કૃપાથી દાન, અધ્યયન, તપસ્યા વગેરે બધાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આમાં સહેજ પણ શંકા નથી કે તે પિતૃગણ જ આપણને બધાને સત્પ્રેરણા આપનારા છે. નિત્ય ગુરુ પૂજા અને સત્કર્મોમાં લીન રહીને યોગાભ્યાસી બધા પિતૃઓને તૃપ્ત રાખે છે. યોગ બળથી તેઓ ચંદ્રમાને પણ તૃપ્ત કરે છે, જેનાથી ત્રૈલોક્યને જીવન પ્રાપ્ત થાય છે. આથી યોગની મર્યાદા જાણનારાઓએ હંમેશા શ્રાદ્ધ કરવું જોઈએ. મનુષ્યો દ્વારા પિતૃઓને શ્રદ્ધાપૂર્વક આપેલી વસ્તુઓ જ શ્રાદ્ધ કહેવાય છે. શ્રાદ્ધ કર્મમાં જે વ્યક્તિ પિતૃઓની પૂજા કર્યા વગર જ કોઈ અન્ય ક્રિયાનું અનુષ્ઠાન કરે છે, તેની તે ક્રિયાનું ફળ રાક્ષસો તથા દાનવોને પ્રાપ્ત થાય છે. વરાહ પુરાણમાં શ્રાદ્ધની વિધિનું વર્ણન કરતા માર્કંડેયજી ગૌરમુખ બ્રાહ્મણથી કહે છે કે હે વિપ્રવર, 6 વેદાંગોને જાણનારા, યજ્ઞ અનુષ્ઠાનમાં તત્પર, ભાણેજ, દોહિત્ર, સસરા, જમાઈ, મામા, તપસ્વી બ્રાહ્મણો, પંચાગ્નિ તપાવનારા શિષ્ય, સંબંધી તથા પોતાના માતા પિતાના પ્રેમી બ્રાહ્મણોને શ્રાદ્ધ કર્મમાં નિયુક્ત કરવા જોઈએ. મનુસ્મૃતિમાં કહેવાયું છે કે જે ક્રોધ રહિત, પ્રસન્નમુખ અને લોક કલ્યાણમાં લીન છે, આવા શ્રેષ્ઠ બ્રાહ્મણોને મુનિઓએ શ્રાદ્ધ માટે દેવતુલ્ય કહ્યા છે. વાયુ પુરાણમાં આવે છે કે શ્રાદ્ધના અવસર પર હજારો બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે ફળ મળે છે, તે ફળ યોગમાં નિપુણ એક જ બ્રાહ્મણ સંતુષ્ટ થઈને આપી દે છે અને મહાન ભય એટલે કે નરકમાંથી છુટકારો અપાવે છે. 1000 ગૃહસ્થ, 100 વાનપ્રસ્થી અથવા એક બ્રહ્મચારી, આ બધાથી યોગી શ્રેષ્ઠ છે. જે મૃત આત્માનો પુત્ર અથવા પૌત્ર, ધ્યાનમગ્ન રહેનારા કોઈ યોગાભ્યાસીને શ્રાદ્ધના અવસર પર ભોજન કરાવશે, તેના પિતૃગણ સારી વૃષ્ટિથી સંતુષ્ટ ખેડૂતોની જેમ પરમ સંતુષ્ટ થશે. જો શ્રાદ્ધના અવસર પર કોઈ યોગાભ્યાસી, ધ્યાનપૂર્ણ ભિક્ષુ ન મળે તો 2 બ્રહ્મચારીઓને ભોજન કરાવવું જોઈએ. જો તેઓ પણ ન મળે તો કોઈ ઉદાસીન બ્રાહ્મણને ભોજન કરાવી દેવું જોઈએ. જે વ્યક્તિ 100 વર્ષ સુધી ફક્ત એક પગ પર ઊભા રહીને વાયુનું આહાર કરીને રહે છે, તેનાથી પણ શ્રેષ્ઠ ધ્યાની અને યોગી છે, એવી બ્રહ્માજીની આજ્ઞા છે. મિત્ર સાથે વિશ્વાસઘાત કરનાર, સ્વભાવથી જ વિકૃત નખવાળો, કાળા દાંતવાળો, કન્યાગામી, વ્યભિચારી, આગ લગાવનાર, સોમરસ વેચનાર, સમાજમાં નિંદિત ચોર, ચાડી ચુગલી કરનાર, ગ્રામ પુરોહિત, વેતન લઈને ભણાવનાર, પુનર્વિવાહિતા સ્ત્રીનો પતિ, માતા પિતાનો ત્યાગ કરનાર, શ્રાદ્ધના અવસર પર નિમંત્રણ આપવા યોગ્ય નથી, બ્રહ્મહત્યા કરનાર, ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર, નાસ્તિક, દંભી, આત્મજ્ઞાનથી વંચિત અને અન્ય પાપકર્મમાં લીન લોકો પણ શ્રાદ્ધ કર્મમાં વર્જિત છે. વિશેષતઃ દેવતાઓ અને દેવર્ષિઓની નિંદામાં લીન રહેનારા લોકો પણ વર્જિત છે. આ લોકો દ્વારા જોયેલું શ્રાદ્ધ કર્મ નિષ્ફળ થઈ જાય છે. મિત્રો, આવો હવે જાણીએ પિતૃપક્ષ 2025 તિથિઓ અને શ્રાદ્ધની જાણકારી. તો ચાલો પ્રિય ભક્તજનો, સૌથી પહેલા તમને જણાવીએ કે આ વર્ષ 2025ની પિતૃપક્ષની તિથિઓ શું છે, કયા દિવસે કયું શ્રાદ્ધ કરવામાં આવશે. પૂનમનું શ્રાદ્ધ 7 સપ્ટેમ્બર 2025 રવિવાર, પડવાનું શ્રાદ્ધ 8 સપ્ટેમ્બર 2025 સોમવાર, બીજનું શ્રાદ્ધ 9 સપ્ટેમ્બર 2025 મંગળવાર, ત્રીજું શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2025 બુધવાર, ચોથનું શ્રાદ્ધ 10 સપ્ટેમ્બર 2025 બુધવાર, પાંચમનું શ્રાદ્ધ 11 સપ્ટેમ્બર 2025 ગુરુવાર, મહાભરણી 11 સપ્ટેમ્બર 2025 ગુરુવાર, છઠનું શ્રાદ્ધ 12 સપ્ટેમ્બર 2025 શુક્રવાર, સાતમનું શ્રાદ્ધ 13 સપ્ટેમ્બર 2025 શનિવાર, આઠમનું શ્રાદ્ધ 14 સપ્ટેમ્બર 2025 રવિવાર, નવમનું શ્રાદ્ધ 15 સપ્ટેમ્બર 2025 સોમવાર, દશમનું શ્રાદ્ધ 16 સપ્ટેમ્બર 2025 મંગળવાર, એકાદશીનું શ્રાદ્ધ 17 સપ્ટેમ્બર 2025 બુધવાર, બારસનું શ્રાદ્ધ 18 સપ્ટેમ્બર 2025 ગુરુવાર, તેરસનું શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર 2025 શુક્રવાર, મઘા શ્રાદ્ધ 19 સપ્ટેમ્બર 2025 શુક્રવાર, ચૌદસનું શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2025 શનિવાર, સર્વ પિતૃ અમાસ 21 સપ્ટેમ્બર 2025 રવિવાર. આ દિવસે છેલ્લું શ્રાદ્ધ થશે અને પિતૃપક્ષનું સમાપન થશે. શ્રાદ્ધ ક્યારે કરવું અને તેના નિયમો. ચાલો હવે તમને જણાવીએ કે શ્રાદ્ધ ક્યારે કરવું જોઈએ, કારણ કે આ પ્રશ્ન બધાના મનમાં રહે છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. શુભ મુહૂર્ત. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાદ્ધ કે તર્પણ બપોરે 12 વાગ્યા પછી કરવાથી અનુકૂળ ફળ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત દિવસે કુતુબ અને રોહિણી મુહૂર્ત શ્રાદ્ધ કર્મ માટે સૌથી શુભ માનવામાં આવે છે અને આ સમયે કરેલું શ્રાદ્ધ શુભ ફળ આપે છે. વિધિ. શ્રાદ્ધ કરવા માટે કોઈ યોગ્ય બ્રાહ્મણને ઘરે બોલાવી મંત્રોનું ઉચ્ચારણ કરો અને પૂજા પછી જળથી તર્પણ કરો.
તે પછી ગાય, કૂતરા અને કાગડા માટે ભોજન કાઢો અને આ જીવોને ભોજન આપતી વખતે પોતાના પિતૃઓનું સ્મરણ જરૂર કરો, જેથી તેમની આત્માને શાંતિ મળે. ચાલો હવે તમારી એક બીજી મૂંઝવણ દૂર કરી દઈએ કે પિતૃપક્ષમાં તર્પણ કેવી રીતે કરવું. જો તમને તર્પણ વિશે ખબર નહીં હોય તો તમે પિતૃઓને ખુશ નહીં કરી શકો અને તેમની આત્માને શાંતિ નહીં મળે. પિતૃઓને પાણી પીવડાવવાની પ્રક્રિયાને જ તર્પણ કહેવામાં આવે છે અને આ વાત તમારામાંથી ઘણા સાધકો જાણતા પણ હશે. તર્પણ કરવા માટે એક પિત્તળની કે સ્ટીલની થાળી લો. તેમાં શુદ્ધ પાણી, થોડા કાળા તલ અને દૂધ નાખો. આ થાળીને તમારી સામે રાખો અને એક અન્ય ખાલી પાત્ર પણ નજીક રાખો. પછી તમારા બંને હાથના અંગૂઠા અને તર્જની આંગળીની વચ્ચે દર્ભ એટલે કે કુશા લઈને અંજલિ બનાવો, એટલે કે બંને હાથ મેળવીને તેમાં પાણી ભરો. તે પછી અંજલિમાં ભરેલું પાણી બીજા ખાલી પાત્રમાં નાખો. પરંતુ પાણી નાખતી વખતે આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે તમારા દરેક પિતૃ માટે ઓછામાં ઓછા 3 વાર અંજલિથી તર્પણ કરો. મિત્રો, હવે તમને તમારા એક બીજા પ્રશ્નનો જવાબ આપીએ. તમારો પ્રશ્ન છે કે પિતૃપક્ષમાં ઘરે કેવી રીતે શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લો. તે પછી ઘરની સારી રીતે સાફ સફાઈ કરો અને આખા ઘરમાં ગંગાજળ છાંટો. તે પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને ડાબા પગને વાળીને ડાબા ઘૂંટણને જમીન પર ટેકવીને આરામથી બેસી જાઓ. પછી એક તાંબાનું પહોળું પાત્ર લો, જેમાં કાળા તલ, ગાયનું કાચું દૂધ અને ગંગાજળ સાથે પાણી નાખો. આ જળને બંને હાથમાં ભરીને સીધા હાથના અંગૂઠાથી તે જ પાત્રમાં પાડો. આ દરમિયાન પોતાના પિતૃઓ અને પૂર્વજોનું સ્મરણ કરો. આ ઉપરાંત પિતૃઓ માટે ભોજન તૈયાર કરો અને શ્રાદ્ધ માટે બ્રાહ્મણને ઘરે બોલાવી સાચા મનથી તેમને ભોજન કરાવો અને બ્રાહ્મણના પગ ધુઓ. આ કામ તમે શ્રદ્ધાભાવ અને સાચા મનથી કરશો તો જ તમને તેનું ફળ પ્રાપ્ત થશે. શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ માટે અગ્નિમાં ગાયના દૂધની ખીર જરૂર અર્પણ કરો અને આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલા પંચબલી એટલે કે ગાય, કૂતરા, કાગડા, દેવતા અને કીડી માટે ભોજન જરૂર કાઢો, કારણ કે આ એક મહત્વપૂર્ણ પરંપરા છે. ભોજન પછી બ્રાહ્મણોને દાન પણ કરો અને તેમના આશીર્વાદ લો અને તેમને સાચા મન અને શ્રદ્ધાભાવ સાથે વિધિવિધાનથી ઘરથી વિદાય કરો. જે લોકો કહે છે કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવું કેમ જરૂરી છે, તો તે બધાને જણાવી દઈએ કે પિતૃપક્ષમાં શ્રાદ્ધ કર્મ, પિંડદાન, તર્પણ કરવાથી પિતૃઓ એટલે કે પૂર્વજોની આત્માને શાંતિ મળે છે અને તમારા નારાજ પિતૃઓ ખુશ થઈ જાય છે, જેનાથી તમને તેમની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને તમને જીવનના કાર્યોમાં સફળતા મળે છે. પૂર્વજોની પૂજા કરવા અને તેમનું શ્રાદ્ધ કરવાથી ઘણા લાભ મળે છે. પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. જો તમે પિતૃદોષનો સામનો કરી રહ્યા હોવ અને તમારા પિતર પૂર્વજો નારાજ હોય તો તમારે પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક વિધિવિધાન સાથે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવું જોઈએ. તેનાથી તેમની આત્માને શાંતિ મળશે અને તમને પિતૃદોષમાંથી છુટકારો મળશે. જ્યાં પિતર અને પૂર્વજો હંમેશા ખુશ રહે છે, તે પરિવારમાં ખૂબ જ પ્રગતિ થાય છે, આર્થિક સ્થિતિ મજબૂત રહે છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ ઉપરાંત સંબંધો અને દાંપત્ય જીવનમાં પણ ખુશાલી જળવાઈ રહે છે. એવું જોવા મળ્યું છે કે ઘણી જગ્યાએ સ્ત્રીઓ જ તર્પણ કરે છે, જે ખૂબ ખોટી વાત છે, કારણ કે પિતૃઓનું તર્પણ ઘરના સૌથી મોટા પુરુષ સભ્ય દ્વારા થવું જોઈએ અને આ વાત શાસ્ત્રોમાં લખાયેલી છે. પરંતુ જો ઘરમાં કોઈ મોટો પુરુષ સભ્ય ન હોય તો પુત્ર, પૌત્ર, નાતી, પૌત્ર વગેરે પણ પિતૃઓનું શ્રાદ્ધ કર્મ કરી શકે છે, પરંતુ સ્ત્રીઓએ તર્પણ ન કરવું જોઈએ. ચાલો હવે તમને તે ખાસ, ચમત્કારી અને પ્રભાવશાળી ઉપાયો વિશે જણાવીએ જે પિતૃપક્ષમાં કરવાથી પિતૃદોષમાંથી છુટકારો મળે છે અને પિતૃઓ ખુશ થઈ જાય છે, જેનાથી જીવનમાં શુભ પરિણામ જોવા મળે છે. નંબર 1. જળથી તર્પણ. જળથી તર્પણ કરવાથી પિતર ખૂબ ખુશ થાય છે. વિધિ: આ માટે સ્વર્ગસ્થ સ્વજનની શ્રાદ્ધ તિથિની સવારે વહેલા ઉઠીને તમારી આસપાસ કોઈ નદી કે તળાવ પર જાઓ. પછી તમારી હથેળીમાં જળ લઈને અંગૂઠાની મદદથી તેને નદીમાં પડવા દો. આ પ્રક્રિયા વારંવાર કરો અને પિતૃઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરો. લાભ: આ ઉપાયથી પણ પિતર ખૂબ ખુશ થાય છે અને તમને ગ્રહદોષ અને વાસ્તુદોષમાંથી પણ છુટકારો મળી જાય છે. આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી હોય છે. નંબર 2. ઘી અને ગોળનો ઉપાય. જો તમારી પાસે વધારે પૈસા ન હોય તો મૃત સ્વજનની શ્રાદ્ધ તિથિ પર ઘરમાં જ તેમના માટે ધૂપ આપો. વિધિ: આ માટે એક ગાયના છાણથી બનેલો ગોબરનો છાણિયો લો અને તેને સળગાવીને તેના ઉપર ઘી અને ગોળ ભેળવીને નાખો. સાથે જ ઘરમાં બનેલા ભોજનના 5 ગ્રાસ પણ તેના પર નાખો. મંત્ર: આવું કરતી વખતે ઓમ પિતૃભ્યો નમઃ મંત્રનો જાપ કરો. પરંતુ આ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જે ઘી અને ગોળ તમે લઈ રહ્યા છો તે સંપૂર્ણપણે શુદ્ધ હોવા જોઈએ, નહીંતર તમને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. નંબર 3. ઘીનો દીવો. પૂજાપાઠ કરતા પહેલા દીવો પ્રગટાવવામાં આવે છે અને તેનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે. વિધિ:
પિતૃપક્ષ દરમિયાન નિયમિત રૂપે સવારે ઘરની ઉત્તર પૂર્વ દિશામાં ગાયના ઘીનો એક દીવો પ્રગટાવો, જ્યારે સાંજે રસોડામાં પાણીની પાસે દીવો પ્રગટાવો. જો તમે પિતૃપક્ષમાં આ ઉપાય નિયમિત રૂપે કરો છો તો તમને પિતૃઓની વિશેષ કૃપા જરૂર પ્રાપ્ત થશે. સાથે જ ધન પ્રાપ્તિના માર્ગમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ અને ભાગ્ય બંને મજબૂત રહેશે. નંબર 4. કપૂરનો ઉપાય. તમે પૂજાપાઠ અને હવનમાં ક્યારેક ને ક્યારેક કપૂરનો ઉપયોગ જરૂર કર્યો હશે, કારણ કે કપૂર પૂજાપાઠ, વ્રત અને હવનને ખૂબ જ પવિત્ર બનાવી દે છે અને તે આસપાસના વાતાવરણને શુદ્ધ કરી દે છે. વિધિ: પિતૃપક્ષમાં રોજ સૂર્યાસ્ત પછી કપૂરનો ધુમાડો કરવો અત્યંત શુભ અને પિતૃઓને તૃપ્ત કરનાર માનવામાં આવ્યો છે, કારણ કે કપૂર અગ્નિ અને પવિત્રતાનું પ્રતીક છે. તેની સુગંધ અને ધુમાડો માત્ર વાતાવરણને શુદ્ધ નથી કરતો, પરંતુ સીધો પિતૃઓ સુધી પહોંચીને તેમને શાંતિ પણ પ્રદાન કરે છે. લાભ: આ ઉપરાંત તેનો પ્રયોગ કરવાથી નકારાત્મક ઉર્જા પણ ઘરથી દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. કપૂરનો ધુમાડો કેવી રીતે કરવો? આ ઉપાય કરવા માટે એક થાળીમાં કપૂર રાખીને સળગાવો અને આખા ઘરમાં તેનો ધુમાડો ફેલાવો. દિશા: ધુમાડો સૌથી પહેલા દક્ષિણ દિશા તરફ કરો, કારણ કે પિતૃઓની દિશા દક્ષિણ દિશા માનવામાં આવે છે. તે પછી ઘરના દરેક ખૂણામાં ધુમાડો ફેલાવો. મંત્ર: ધુમાડો કરતી વખતે પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. આ ઉપાય પિતૃદોષને દૂર કરે છે, નકારાત્મક ઉર્જાને હટાવે છે અને પરિવારમાં સુખ, સમૃદ્ધિ અને પિતૃઓના આશીર્વાદ લાવે છે, જેનાથી જીવનના દરેક કાર્યમાં સફળતા મળે છે અને અટકેલું ધન પણ પ્રાપ્ત થાય છે. નંબર 5. તુલસીના છોડનું મૂળ. ઘરમાં શાંતિ જાળવી રાખવા, પિતૃઓને ખુશ રાખવા, તમારા વેપારને વધારવા અને ધનનો પ્રવાહ જાળવી રાખવા માટે આ ઉપાય વિશેષ રૂપે કરો. તમારે પિતૃપક્ષમાં શ્રાદ્ધ પૂજા કરવી. જે દિવસે તમે શ્રાદ્ધ કરશો તે દિવસે સવારે એક વાટકીમાં તુલસીના છોડનું મૂળ કાઢીને રાખી લો. શ્રાદ્ધ પૂજા કર્યા પછી જમણા હાથના અંગૂઠાથી તે મૂળ પર જળ અર્પણ કરો અને આ દરમિયાન પોતાના પૂર્વજોને યાદ કરો. પછી બચેલા પાણીને ઘરના ખૂણે ખૂણામાં છાંટી દો, જ્યારે મૂળને તુલસીના છોડમાં પાછું નાખી દો. આવું કરવું તમારા માટે ખૂબ જ શુભ ફળદાયી રહેશે. તમને ગ્રહદોષમાંથી છુટકારો મળશે અને તમારા જીવનમાં થનારી દુર્ઘટનાઓ પણ ટળી જશે, જેનાથી તમે સુરક્ષિત રહેશો અને તમને માનસિક તણાવની સમસ્યામાંથી પણ છુટકારો મળશે. નંબર 6. ગોળ અને મીઠાનું દાન. જો ઘરમાં લાંબા સમયથી કલેશ, તણાવ અને આર્થિક તંગી જળવાઈ રહી છે અને હંમેશા ઝઘડા થતા રહે છે, જેના કારણે ઘરમાં અશાંતિ અને પ્રેમ રહેતો નથી, તો પિતૃપક્ષ દરમિયાન ગોળ અને મીઠાનું દાન ખૂબ જ લાભકારી માનવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર પિતૃઓ માટે આ વસ્તુઓનું દાન કરવાથી ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને પરિવારના સંબંધોમાં મધુરતા આવે છે. ઘરમાં ઝઘડા થતા નથી, પરંતુ સંબંધો પહેલા કરતાં પણ વધુ મજબૂત થાય છે, કારણ કે જ્યાં પૂર્વજો ખુશ રહે છે ત્યાં હંમેશા સુખ, શાંતિ જળવાઈ રહે છે અને ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે. નંબર 7. કાળા તલનું દાન. સનાતન ધર્મમાં તલનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે, કારણ કે તલને પાપનાશક અને રોગનાશક માનવામાં આવ્યા છે. તે પિતૃદોષને દૂર કરવા અને ઘરમાં સુખ, શાંતિ જાળવી રાખવા માટે ખૂબ જ શુભ હોય છે. તેમનો ઉપયોગ પૂજાપાઠ અને યજ્ઞમાં વિશેષ રૂપે કરવામાં આવે છે, કારણ કે તેમનો ઉપયોગ પૂજાને વધુ શુભ, ફળદાયી બનાવી દે છે. જ્યારે વ્યક્તિ કોઈ વિશેષ અવસર પર કે પિતૃપક્ષ દરમિયાન કાળા તલનું દાન કરે છે તો તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેના જીવનમાંથી બધા પ્રકારના દુઃખ, પાપ અને કષ્ટ દૂર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે પિતૃપક્ષ દરમિયાન કાળા તલનું દાન જરૂર કરવું જોઈએ. જો તમે કોઈ બીજી વસ્તુનું દાન ન કરી શકો તો આ એક વસ્તુ જરૂર દાન કરો, કારણ કે આવું કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને પૂર્વજો જીવનમાં આવતી મુશ્કેલીઓથી આપણું રક્ષણ કરે છે. નંબર 8. જૂઠા વાસણો ન રાખો. પિતૃપક્ષમાં ભૂલથી પણ રસોડામાં કે ઘરના કોઈ પણ ખૂણામાં જૂઠા વાસણો ન રાખો અને સાફ સફાઈનું પૂરું ધ્યાન રાખો. આમ તો ક્યારેય પણ જૂઠા વાસણો વધારે સમય સુધી ક્યાંય પણ ન રાખવા જોઈએ, પરંતુ પિતૃપક્ષમાં આ વાતનું વિશેષ રૂપે ધ્યાન રાખો, કારણ કે માતા લક્ષ્મી પણ એવા ઘરમાં વાસ નથી કરતી જ્યાં ગંદકી રહે છે અને સાફ સફાઈ નથી રહેતી. પિતૃપક્ષ દરમિયાન રસોડામાં જૂઠા વાસણો રાખવા ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને રાત્રે જૂઠા વાસણો રાખવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને પિતૃદોષ પણ લાગે છે, જેનાથી તમારું સુખ અને સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. તેનો પ્રભાવ તમારા ભાગ્ય અને ઘરની સુખ શાંતિ પર પણ જોવા મળે છે. નંબર 9. ગંગાજળનો છંટકાવ. પિતૃપક્ષમાં દરરોજ આખા ઘરની સાફ સફાઈ કર્યા પછી મુખ્ય દરવાજાની પણ સફાઈ કરો અને ગંગાજળથી છંટકાવ કરો. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે, સાથે જ નકારાત્મકતા અને દોષોમાંથી મુક્તિ મળશે. જ્યાં સાફ સફાઈ અને સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે
ત્યાં માતા લક્ષ્મી કાયમી રૂપે વાસ કરે છે, જેનાથી તે ઘરમાં ધનધાન્યની કમી થતી નથી અને બહેનોનું કોઈ પણ કામ અધૂરું રહેતું નથી. કારણ કે મુખ્ય દરવાજાને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને અહીંથી જ સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે. માતા લક્ષ્મી પણ મુખ્ય દરવાજાથી જ પ્રવેશ કરે છે. આવા સમયે તમારે હંમેશા મુખ્ય દરવાજાને સાફ સુથરો રાખવો જોઈએ. નંબર 10. ગાયને ઘાસ. જેમ કે તમે બધા જાણો છો કે સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પિતૃપક્ષમાં દરરોજ ગાયને ઘાસ ખવડાવવું જોઈએ. ભોજન બનાવતી વખતે પહેલી રોટલી ગાય માટે કાઢવાને ગૌગ્રાસ કહે છે. આવું કરવાથી દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે પિતૃપક્ષમાં પૂરી શ્રદ્ધા સાથે ગાયને ઘાસ ખવડાવવાથી શ્રાદ્ધ કર્મનું પૂરું ફળ મળે છે અને પિતર પણ તૃપ્ત થાય છે. સાથે જ સાધકને બધા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે, જેનાથી સાધકના અટકેલા કાર્યોમાં ગતિ આવે છે અને જીવનમાં સુખ, સંપત્તિ અને ધન ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આ હતા તે ઉપાયો જેને પિતૃપક્ષમાં શ્રદ્ધાપૂર્વક અને વિધિવિધાન સાથે કરવાથી પિતૃદોષ દૂર થાય છે અને પિતૃઓને શાંતિ પ્રાપ્ત થાય છે, જેનાથી તમારા ઘર પરિવારમાં પણ ખુશીઓ અને સુખ શાંતિ જળવાઈ રહે છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.